ગંગા નદી ડોલ્ફિનનું પ્રથમ ટેગિંગ કર્યું. ભારતે આસામમાં ગંગા નદી ડોલ્ફિનનું પ્રથમ ટેગિંગ કરીને વન્યજીવ સંરક્ષણમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ ટેગિંગ ભારતીય વન્યજીવ સંસ્થાન દ્વારા આસામ વન વિભાગ અને આરણ્યકના સહકારથી કરવામાં આવી. આ મહત્વપૂર્ણ પગલાંની જાહેરાત કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયે કરી. ગંગા નદી ડોલ્ફિન, જેને ભારતનું રાષ્ટ્રીય જલચર પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે, ગંગા, બ્રહ્મપુત્ર, મેઘના નદી પ્રણાલી અને તેની સહાયક નદીઓમાં જોવા મળે છે. આ ટેગિંગનો ઉદ્દેશ્ય આ લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવાનો છે. આ ટેગિંગ પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ કરવામાં આવી છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ પહેલ છે. આ ટેગિંગ દ્વારા વૈજ્ઞાનિકો ગંગા નદી ડોલ્ફિનના ઋતુ અને સ્થળાંતર પેટર્ન, વિતરણ અને નિવાસ ઉપયોગ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશે. આ માહિતી માત્ર જળચર જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટે જ નહીં, પરંતુ તે હજારો લોકો માટે પણ મહત્વપૂર્ણ છે જે આ સંસાધનો પર નિર્ભર છે. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ સિદ્ધિને ઐતિહાસિક મીલનો પથ્થર ગણાવી અને કહ્યું કે આ પગલું આપણા રાષ્ટ્રીય જળચર પ્રાણીના સંરક્ષણને ઊંડું કરશે. તેમણે કહ્યું કે ગંગા નદી ડોલ્ફિનની વસ્તી જે ક્યારેક હજારોની સંખ્યામાં હતી, હવે ઘટીને 2000થી પણ ઓછી રહી ગઈ છે. આ ટેગિંગથી આ પ્રજાતિના સંરક્ષણ માટે પુરાવા આધારિત વ્યૂહરચનાઓ વિકસાવવામાં મદદ મળશે. આ ટેગિંગ પ્રોજેક્ટને રાષ્ટ્રીય CAMPA પ્રાધિકરણ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી છે અને તેને WII આસામ વન વિભાગ અને આરણ્યકના સહકારથી અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલ ગંગા નદી ડોલ્ફિનની વસ્તી ગતિશીલતા અને નિવાસ આવશ્યકતાઓની વ્યાપક સમજ બનાવવા માટે અન્ય રાજ્યોમાં પણ વિસ્તૃત કરવામાં આવશે.